ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिनः व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवत गीताना शांकर भाष्य सहित स्वाध्याय क्रम में कर्मयोग नामक तृतीय अध्यायना 9मा श्लोकनो આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા। અર્જુનનો જે પ્રશ્ન એ કર્મ જે છે એ કર્મણા બદ્ધતે જંતુ એ સ્મૃતિ અનુસાર બંધનનું કારણ છે, તો ભગવાન શા માટે કર્માનુષ્ઠાન મારે કરવું જોઈએ? તો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા કર્મોથી ઇતર કર્મો જે છે એ જ બંધનનું કારણ બને છે, સમગ્ર કર્મ નહીં। यज्ञार्थात् कर्मणः अन्यत्र अयम लोकः कर्म बंधन। यज्ञ नो अर्थ है भगवान, यज्ञो वे विष्णु ए श्रुति अनुसार यज्ञ नो अर्थ है ईश्वर। એટલે કે ઈશ્વરને ઉદ્દેશ કરીને કરેલા જે કર્મો છે એનાથી અન્યત્ર એટલે કે અન્ય કર્મ એટલે કે સકામ કર્મ। સકામ કર્મ જે છે સજ્જનો એ અયમ લોકઃ કર્મ બંધનઃ। અયમ લોક થી અભિપ્રાય છે અધિકૃત કર્મકૃત મનુષ્ય।
અયમ લોકથી અભિપ્રાય છે કે આ લોકમાં જે અધિકારી, કર્મના અધિકારી જે છે એ મનુષ્યો જો સકામ કર્મ કરે તો એ બંધનનું કારણ બને છે, પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી જો કરે તો ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવામાં આવેલા કર્મો એ કર્મો બંધનનું કારણ બનતા નથી. એ વાત ભગવાન શ્રી કૃષ્ણએ આ શ્લોકમાં બતાવી છે. જોડો ઈશ્વરને ઉદ્દેશ કરીને યજ્ઞાદિ જે કર્મો છે એ કરવામાં આવે તો એ સ્વર્ગાદિ ફલના પ્રદાન કરવા વાળા બનતા નથી. સજ્જનો, ઈશ્વરાર્પણ બુદ્ધિથી અતિરિક્ત એટલે કે સકામ ભાવથી કરેલા કર્મો બંધનનું કારણ બને છે, પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા કર્મો છે એ બંધનનું કારણ બનતા નથી. તો આપણે જોઈ લઈએ બંધન શું છે. બંધનનો અર્થ છે જન્મ ગ્રહણ કરવો, એનું નામ છે બંધન. જન્મ ગ્રહણ કરવું. તો સકામ કર્મ એ જન્મનું કારણ બને છે. શાસ્ત્રોમાં બતાવેલા ઇષ્ટ કર્મ, પૂર્ત કર્મ, દત્ત કર્મ જે છે, જો એને સકામ ભાવથી કરવામાં આવે તો એ સ્વર્ગાદિ ફલને પ્રદાન કરવા વાળા થાય છે. સ્વર્ગાદિ ફળની અપેક્ષા જેના મનમાં છે સજ્જનો, અને એ ઉદ્દેશથી જે કર્મ કરે છે, તો એ નક્કી થાય છે કે આ મનુષ્ય શરીર છૂટ્યા પછી જ સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે. સદેહ તો સ્વર્ગાદિની પ્રાપ્તિ થતી નથી. એટલે આ મનુષ્ય શરીર છૂટ્યા પછી જેણે સકામ ભાવથી એટલે કે સ્વર્ગાદિ ફળની ઈચ્છાથી યજ્ઞાદિ કર્મો કર્યા છે, તો એ શાસ્ત્રમાં કયા પ્રમાણે આ મનુષ્ય શરીર છૂટ્યા પછી એના અગ્નિ સંસ્કાર થાય. અગ્નિ સંસ્કાર થયા પછી આ જે અધિકૃત જે જીવ છે એ ધૂમ અભિમાની દેવતાને પ્રાપ્ત થાય છે. ધૂમથી રાત્રિ, રાત્રિથી અપર પક્ષ, અપર પક્ષથી ષડ માસ દક્ષિણાયન. સજ્જનો, આ ક્રમથી એ સ્વર્ગમાં દેવાદિ જન્મને ધારણ કરે છે. તો દેવાદિનો જન્મ ગ્રહણ કરવો સજ્જનો એ શું છે? બંધન છે. દ્યુ, પર્જન્ય, પૃથ્વી, પુરુષ અને યોષિત, આ પાંચ અગ્નિની અંદર ક્રમથી શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત, આ ક્રમથી એ સ્વર્ગમાં જઈને પાછો આવે છે અને ફરી એને જન્મ ધારણ કરવો પડે છે. તો જન્મ અને મૃત્યુ એને જ બંધન કહેવામાં આવે છે. તો ભગવાને કહ્યું કે સકામ કર્મો બંધનનું કારણ છે. એટલે સકામ કર્મ એ છે જે કામનાથી, ઈચ્છાથી કરેલા હોય.
તો કામ્યમાન પદાર્થ છે સ્વર્ગ. સ્વર્ગ એ અન્ય ફળની પ્રાપ્તિની ઈચ્છાથી કરેલા કર્મ છે. એ જન્મ અને મૃત્યુને મટાડવા વાળા નથી થતા, બલકી જન્મ અને મૃત્યુનું કારણ બની જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સકામ કર્મ જે છે એ દેવાદિ જન્મરૂપ બંધનના કારણ થાય છે પુરુષને માટે. એટલે ફળના અનુભવ માટે થઈને પણ જન્મનો સ્વીકાર કરવો જ પડે છે. જન્મ ધારણ કર્યા વગર ફળનો અનુભવ, કર્મના ફળનો અનુભવ થતો નથી. સ્થૂળ શરીર ગ્રહણ કર્યા પછી જ કર્મના ફળનો અનુભવ થાય છે સજ્જનો. એકલા સૂક્ષ્મ શરીરને કર્મના ફળનો અનુભવ નથી થતો. આ વાત આપણે પંચાગ્નિ વિદ્યાના પ્રકરણમાં સમજી ચૂક્યા છીએ. એટલે ભગવાને કહ્યું કે હે અર્જુન, અતઃ એટલે એટલા માટે, એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરેલા કર્મો બંધનનું કારણ નથી બનતા. એટલા માટે તદર્થમ કર્મ કૌંતેય, હે કૌંતેય, તદર્થમ એટલે યજ્ઞ માટે, એટલે કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી તો કર્મ કર. મુક્ત સંગ થઈને સમાચાર, મુક્ત સંગ એટલે કર્મફલ સંગથી વર્જિત થઈને તું સમાચાર એટલે કર્મનું સંપાદન કર, તો તું બંધનનો ભાગીદાર નહીં થા. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને 9મા શ્લોકમાં એવો માર્ગ બતાવ્યો કે કરવા છતાં એ કર્મો બાંધે ન એના ધર્મો. આ ગીતાનો પ્રસિદ્ધ માર્ગ છે કે મનુષ્ય કર્મ કરે છતાં પણ એમાં બંધાતો નથી. એ ક્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરે તો, અને ઈશ્વરાર્પણ બુદ્ધિથી અતિરિક્ત અન્યત્ર એટલે કે આલોક યા પરલોકના ફળની કામનાથી કરવામાં આવેલા જે કર્મો છે એ બંધનનું કારણ બને છે. તો 9મા શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આજે આપણે જોઈએ 10મા શ્લોકમાં ભગવાન કર્મ કર્તવ્ય જ છે અર્જુન તારા માટે. તારા માટે હે અર્જુન કર્મ કર્તવ્ય છે, ત્યાજ્ય નથી. એમાં ભગવાન એક વધારે કારણ બતાવે છે. જો 10મા શ્લોકના અવતરણમાં જોઈએ આપણે સૌ પ્રથમ, ઇતશ્ચ અધિકૃતેન કર્મ કર્તવ્યમ. ઇતશ્ચ એટલે આ પણ એક કારણ છે. ભગવાન શ્રી કૃષ્ણ 10મા શ્લોકમાં પણ એક કારણ બતાવી રહ્યા છે. એ કારણથી પણ એવું જ નક્કી થાય છે કે કર્મ કર્તવ્ય છે, ત્યાજ્ય નથી. એ શું કારણ છે જોઈએ આપણે. કે ઇતશ્ચ એટલે એક અન્ય પણ કારણથી, અધિકૃતેન કર્મ કર્તવ્યમ, જે કર્મનો અધિકારી છે એવા અધિકારીએ કર્મ અવશ્ય કર્તવ્ય, કર્મનો એને ત્યાગ કરવો જોઈએ નહીં. અર્થાત કે અશુદ્ધ અંતકરણ વાળા એ કર્મ કર્તવ્ય છે જ. એમાં 9 કારણ બતાવે જો.
સહયજ્ઞ 10મા શ્લોકમાં ઉચ્ચારણ કરીશું આપણે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનેના પ્રસવિષ્યદ્વ મેષવોસ્ત્વિષ્ટકામધુક્ મેષવોસ્ત્વિષ્ટકામધુક્ સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનેના પ્રસવિષ્યદ્વ મેષવોસ્ત્વિષ્ટકામધુક્. તો સંધિ વિગ્રહ કરીશું સૌ પ્રથમ. સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા. પુરોવાચ છે એમાં બે પદ છૂટા પડશે, પુરા અને ઉવાચ. પ્રજાપતિ ઉત્તરાર્ધમાં અનેના પ્રસવિષ્યદ્વમ, એમાં એશ છૂટો પડશે, પ્રસવિષ્યદ્વમ એશ. પછી વોસ્ત્વિષ્ટ કામધુક છે એમાં 3 શબ્દ છૂટા પડશે, વહ, અસ્તુ અને ઈષ્ટ કામધુક. તો આ રીતે સજ્જનો આપણે સંધિ વિગ્રહ કરી ચૂક્યા. હવે આ શ્લોક છે એમાં આવેલા પદો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. તો સૌથી પહેલા બોલીશું પુરા, બોલો. પ્રજાપતિ સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા અનેના પ્રસવિષ્યદ્વમ એષવ ઇષ્ટકામધુક્ અસ્તુ ઉવાચ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાપતિ જે બ્રહ્મા છે ને એના વચનને અહીંયા પ્રસ્તુત કરે છે. પ્રજાપતિનું વચન. પ્રજાપતિ કોણ છે? પ્રજાના સર્જક. કોણ છે? સમગ્ર પ્રજાના સર્જક છે. તો પ્રજાપતિએ જ્યારે સૃષ્ટિની રચના કરી, જ્યારે પ્રજાપતિએ સૃષ્ટિની રચના કરી, પ્રજાની રચના કરી, ત્યારે પ્રજાની સાથે સાથે યજ્ઞ જે છે એ યજ્ઞ સહિત પ્રજાની રચના કરી. યજ્ઞ સહિત, યજ્ઞની સાથે સાથે પ્રજાની રચના કરી. કે પ્રજાની રચના કરી, સાથે સાથે કર્મનું પણ વિધાન કર્યું. તત્કાલીન ઉત્પન્ન મનુષ્યોના માટે કર્મનું પણ વિધાન કર્યું સાથે સાથે. એટલે કે યજ્ઞ સહિત પ્રજાની રચના કરી. યજ્ઞ સહિત, યજ્ઞાદિ કર્મ સહિત પ્રજાની રચના કરી.
અને યજ્ઞ સહિત પ્રજાની રચના કરીને પ્રજાપતિએ તત્કાલીન મનુષ્યોને કીધું, યજ્ઞ સહિત પ્રજાની રચના કરીને એ વખતે જે સૃજ પ્રજા છે એને ઉદ્દેશીને કહ્યું કે અનેન પ્રસવિષ્યધ્વમ, આવું કહ્યું. પ્રજાની સૃષ્ટિની રચના કરીને એ તત્કાલ ઉત્પન્ન મનુષ્યોને કહ્યું કે હે મનુષ્યો, અનેન પ્રસવિષ્યધ્વમ. અનેન એટલે આ યજ્ઞથી, અનેન યજ્ઞેન, અનેન એટલે કે આ યજ્ઞ દ્વારા તમે પ્રસવિષ્યધ્વમ, પ્રસવનો અર્થ છે વૃદ્ધિ, ઈષ્યધ્વમ એટલે વૃદ્ધિની ઈચ્છા કરો. એટલે આનાથી તમે વૃદ્ધિ પામશો, એટલે વિકાસ કરશો. શું કરશો? વિકાસ કરશો. બેસી રહેવાથી વિકાસ ન થાય, એટલે સાથે સાથે યજ્ઞાદિ કર્મ કરવાનું પણ કહ્યું. યજ્ઞાદિ કર્મ તો વેદ પ્રતિપાદિત અનાદિકાળથી છે જ, પણ એ વખતની પ્રજાને કહ્યું કે તમે આ વેદ પ્રતિપાદિત જે યજ્ઞ છે, દાન છે, વ્રત છે, જપ છે, તપ છે, દેવારાધન છે, એ બધું તમે કરતા રહેજો, ઠાલા બેસી ન રહેતા. આનાથી તમે વિકાસને પ્રાપ્ત કરશો, સમૃદ્ધિ વધશે તમારી. આ કર્મ દ્વારા તમારી સમૃદ્ધિ વધશે. એટલે અનેના યજ્ઞ દ્વારા પ્રસવિષ્યધ્વમ, તમે વૃદ્ધિને પ્રાપ્ત કરશો. અને એ વાત અત્યારે પણ લાગુ પડે છે. જે વ્યક્તિ વ્યવહારિક પરિશ્રમ કરે છે એ આ લોકના સુખ ભોગને પ્રાપ્ત કરે છે. અને વ્યવહારિક પરિશ્રમ કરીને જે ધન કમાય છે એ ધન દ્વારા જો વૈદિક કર્મનું અનુષ્ઠાન કરે તો આ શરીર છૂટ્યા પછી સ્વર્ગનો ભાગીદાર પણ આ જીવ થાય છે. એટલે બ્રહ્માજીએ એ વખતે તત્કાલીન ઉત્પન્ન મનુષ્યોને કહ્યું કે અનેના પ્રસવિષ્યધ્વમ, એટલે અનેન એટલે આ યજ્ઞાદિ કર્મ દ્વારા તમે વૃદ્ધિને પ્રાપ્ત કરશો. અને એ મનુષ્યોની યજ્ઞની અંદર પ્રવૃત્તિ થાય એટલે યજ્ઞની સ્તુતિ પણ કરી. યજ્ઞની સ્તુતિ કરતા બ્રહ્માજીએ કહ્યું કે એશ વહ ઇષ્ટ કામ દુગ અસ્તુ, એવું કહ્યું. એશ વહ ઇષ્ટ કામ દુગ અસ્તુ. એશ એટલે આ યજ્ઞ વગેરે છે, વહ એટલે તમારા માટે ઇષ્ટ કામ દુઃખ જે છે એ સાબિત થશે. તમે યજ્ઞાદિ કર્મ કરતા રહેશો તો આ યજ્ઞાદિ જે વૈદિક કર્મો છે એ તમારા માટે ઇષ્ટ કામ દુઃખ અસ્તુ. એટલે ઇષ્ટ કામ દુઃખનો અર્થ છે જે તમે ચાહશો ને એને પ્રાપ્ત કરી શકશો. કામ દુઃખ એટલે જે કામના તમારા મનમાં હશે એ કામનાની પૂર્તિ તમે આ યજ્ઞાદિ કર્મ દ્વારા કરી શકશો. એવું ભગવાને અર્જુનને બ્રહ્માજીનું વચન જે છે એ એની સામે પ્રસ્તુત કર્યું કે બ્રહ્માજીનું આ વચન છે. બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરીને તત્કાલીન જે મનુષ્યો હતા એને મનુષ્યોને પણ કર્મ કરવાની આજ્ઞા આપી હતી
અને આ લોકમાં ઉન્નતિ અને પરલોકમાં ઉન્નતિનું કારણ કર્મ છે એવું કહ્યું તો ઈષ્ટ કામ દુઃખનો અર્થ છે આલોક અને પરલોક બંને પ્રકારના સુખને તમે મેળવી શકશો. એટલે કહ્યું કે અનેના એટલે કે આ જે યજ્ઞ છે એ યજ્ઞ દ્વારા સજ્જનો મનુષ્ય જે ચાહે એને પ્રાપ્ત કરી શકે છે. એટલે કયું અનેન પ્રસ્વિષ્યધ્વમ, અનેન એટલે આ જે કર્મ છે એ સજ્જનો વૃદ્ધિમાં કારણ છે. પ્રસવ શબ્દનો અર્થ છે વૃદ્ધિ. એક તો આ તમારા માટે અભિવૃદ્ધિનું કારણ છે અને આ ઈષ્ટ કામ દુઃખ છે. ઈષ્ટ કામ દુઃખ એટલે જે ઈષ્ટ પદાર્થ જે છે એને પ્રાપ્ત કરવામાં એ સમર્થ છે. એટલે કર્મ દ્વારા જ સજ્જનો આલોક અને પરલોકના સુખને પ્રાપ્ત કરી શકાય છે. તો આ બ્રહ્માજીએ એ વખતે જે મનુષ્યને જે વચન કહ્યું તો એ વચન ભગવાન અર્જુનની સામે ઉપસ્થિત કરે છે કે જો બ્રહ્માજીએ પણ એ વખતે તત્કાલીન મનુષ્યને આવી આજ્ઞા કર્મ કરવાની આજ્ઞા આપી હતી અને કર્મ જે છે સજ્જનો એ અભિવૃદ્ધિનું કારણ છે, આલોક અને પરલોકનું પણ કારણ છે. એટલે અર્જુન તો આ બ્રહ્માજીના વચનને માનને તો પણ તું કર્મનો અધિકારી છો. એટલે કર્મના અધિકારી મનુષ્યોએ જે છે એ કર્મ અવશ્ય કરવા જોઈએ, નહીં તો બ્રહ્માજીની આજ્ઞાનો ભંગ ગણાય. શું ગણાય? ભંગ ગણાય. બ્રહ્માજીએ તત્કાલીન મનુષ્યોને કર્મ કરવાની આજ્ઞા આપી હતી કે આ કર્મ તમારા માટે અભિવૃદ્ધિનું અને ઈષ્ટ કામ દુઃખ એટલે આલોક અને પરલોકના સુખનો પણ કારણ તમારે માટે બનશે. એટલે આ દ્વારા નક્કી થાય છે કે કર્મ જે અધિકારી છે, કર્મનો અધિકારી છે એ મનુષ્યએ અવશ્ય કર્મ કરવા જોઈએ. સચો તો જો આપણે સામાન્ય અર્થ સમજીશું કે ભાષ્ય જોઈએ. સહયજ્ઞ યજ્ઞ સહિતા પ્રજા ત્રયો વર્ણા તાહા સૃષ્ટવા ઉત્પાદ્ય પુરા પૂર્વમ સ્વર્ગાદૌ ઉવાચ ઉક્તવાન પ્રજાપતિ પ્રજાનામ શ્રેષ્ઠા અનેન યજ્ઞેન પ્રસવિષ્યધ્વમ પ્રસવો વૃદ્ધિ ઉત્પત્તિ તામ કુરુધ્વમ એષ યજ્ઞ વહ યુષ્માકમ અસ્તુ ભવતુ ઇષ્ટકામ દુઃખ ઇષ્ટન અભિપ્રેતાન કામાન ફલ વિશેષાન દુઃખતિ ઇતિ ઇષ્ટકામ દુઃખ. તો જો પૂરા પ્રજાપતિ સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા, પૂરા પૂરાનો અર્થ છે પૂર્વમ. પૂર્વમ એટલે સર્ગાદૌ, આ સંસારનો આ જે વર્તમાન સર્ગ જે છે એનો પ્રારંભ થયો તો બ્રહ્માજીએ પ્રારંભ કર્યો ને, તો સર્ગ સ્વર્ગ નહીં, સર્ગ સર્ગના પ્રારંભમાં પ્રજાપતિ, પ્રજાપતિ કોણ? પ્રજાનામ શ્રેષ્ઠા, પ્રજાના શ્રેષ્ઠ ઉત્પન્ન કરવા વાળા. એને શું કર્યું? સહયજ્ઞ પ્રજા શ્રેષ્ઠવા, પ્રજાની રચના કરી
યજ્ઞ સહિત પ્રજાની રચના કરી. યજ્ઞ સહિતા પ્રજા ત્રયો વર્ણ, જે બ્રાહ્મણાદિ વર્ણવાળી જે પ્રજા છે એની રચનાની સાથે સાથે યજ્ઞ સહિત રચના કરી, યજ્ઞાદિ કર્મ સહિત રચના કરી. અને પછી સૃષ્ટિ રચના કરીને શું કહ્યું? તત્કાલીન પ્રજાને શું કહ્યું? તો બ્રહ્માજીનું પ્રજા પ્રત્યેનું જે વચન છે, અનેન પ્રસવિષ્યધ્વમ, એ બ્રહ્માજીનું વચન છે. બ્રહ્માજીએ એ તત્કાલીન ઉત્પન્ન મનુષ્યોને કહ્યું કે અનેન પ્રસવિષ્યધ્વમ, અનેન એટલે આ યજ્ઞાદિ દ્વારા, અનેન એટલે યજ્ઞેન, એક વચન છે ને એટલે યજ્ઞેન, પ્રસવિષ્યધ્વમ, અનેન એટલે કે આ દ્વારા તમે પ્રસવ અર્થાત વૃદ્ધિને પ્રાપ્ત કરો. પ્રસવનો અર્થ છે વૃદ્ધિ, વૃદ્ધિથી અભિપ્રાય છે ઉત્પત્તિ. તમે આગળ આ સંસારની ઉત્પત્તિ આગળ કરો. પહેલી વાર પ્રજાપતિથી ઉત્પન્ન થયા, પછી એ સૃષ્ટિથી આગળ પુત્ર પિતા, પછી એનો પુત્ર, પછી એનો પુત્ર, એનો પુત્ર, આ રીતે તમે આ સંસારની ઉત્પત્તિ પુરુદ્વમ એટલે કરો યજ્ઞ દ્વારા. તો એમ થાય કે ભાઈ આ કેમ, આના દ્વારા અને આ યજ્ઞ દ્વારા મનુષ્યોની વૃદ્ધિ કેવી રીતે શક્ય છે? તો કહ્યું કે એશવો અસ્તુ ઇષ્ટકામધુક, એશવ ઇષ્ટકામધુક અસ્તુ, એવું પણ કહ્યું. એશ એટલે આ યજ્ઞ, વહ એટલે તમારા માટે, ઇષ્ટકામધુક અસ્તુ, આશીર્વાદ આપ્યા કે આ યજ્ઞ છે તમારા માટે ઇષ્ટકામધુક છે. એકલા યજ્ઞથી અભિપ્રાય છે યજ્ઞાદિ કર્મ દ્વારા તમે જે લેવું હોય, જે મેળવવું હોય એ મેળવી શકશો. આ જે યજ્ઞ છે તમારા માટે ઇષ્ટકામધુક છે. ઇષ્ટકામધુક નો અર્થ છે ઇષ્ટાન અભિપ્રેતાન કામાન ફલ વિશેષાન દોગ્ધી ઇતિ ઇષ્ટકામધુક. ઇષ્ટ એટલે તમારા માટે જે હિતકારી છે, તમારા માટે જે અભિપ્રેત છે, એવા કામને એટલે કે ફળ વિશેષને દેવાવાળા આ યજ્ઞાદિ કર્મો છે. તમારે આ લોકનું સુખ મેળવવું હોય તો એનાથી મળશે, પરલોકનું સુખ મેળવવું હોય તો પણ એ આ યજ્ઞાદિ કર્મથી જ પ્રાપ્ત થશે. આવું સજ્જનો બ્રહ્માજીએ એ વખતે તત્કાલીન ઉત્પન્ન મનુષ્યોને કહ્યું હતું. એ બ્રહ્માજીનું વચન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનની સામે ઉપસ્થિત કર્યું અને કહ્યું કે હે અર્જુન, કર્મના અધિકારી મનુષ્યએ કર્મ છોડવા જોઈએ નહીં તો બ્રહ્માજીના વચનનો, બ્રહ્માજીની આજ્ઞાનો ભંગ ગણાય. એટલે કહ્યું કે અધિકારીએ અવશ્ય કર્મ કર્તવ્ય છે સજ્જનો. તો આ રીતે આપણે સજ્જનો 10મા શ્લોકનો પણ વિચાર કરી ચૂક્યા. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ.